કરોડોના કૌભાંડની પેરવી માટે ખાસ સરકારી વકીલ તરીકે કલ્પેશ ગોસ્વામીની નિમણૂક। ડુમરા સેવા સહકારી મંડળી દ્વારા કેડીસીસી બેંક સાથે આચરાયેલા 5.61 કરોડના લોન કૌભાંડની કોર્ટમાં પેરવી કરવા સીઆઈડી ક્રાઇમ વતી ખાસ કરીને સરકારી વકીલ તરીકે કલ્પેશ ગોસ્વામીની નિમણૂક કરાઈ છે। આ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે જયંતીલાલ જેઠાલાલ ઠક્કર ડુમરાવાડા અને બેંકના તત્કાલીન મેનેજર સંજય ત્રિપાઠી સહિત 5 સામે ગુનાહિત કાવતરું રચી બોગસ દસ્તાવેજ બનાવી વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધી હતી। મંડળીના પ્રમુખ જયંતી ઠક્કરે અવસાન પામેલા મંડળીના 4 સભાસદના નામે ખોટી સહીઓ કરી અને કરાવી તે અંગેના બોગસ દસ્તાવેજો ઊભા કરી કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં રજૂ કરી ચારેય દિવંગત સભાસદના નામે 1.59 કરોડનું જંગી ધિરાણ મેળવેલું તેમજ ડુમરા સેવા સહકારી મંડળીના પ્રમુખ અને કેડીસીસી બેંકના ડાયરેક્ટરની હેસિયતથી જયંતીએ સત્તાનો દુરુપયોગ કરી ધિરાણના અલગ અલગ ડ્રાફ્ટ પર પોતાના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવ્યો હતો। બેંકની હેડ ઓફિસના તત્કાલીન બ્રાન્ચ મેનેજર સંજય રમેશચંદ્ર ત્રિપાઠી, મંડળીના તત્કાલીન મંત્રી કનુભા મમુભા જાડેજા, કમિટીના સભ્યો કરમસિંહ દેસર અને છગનલાલ મેઘજી સાથે જયંતીએ મેળા પીપળું અને ષડયંત્ર રચીને પોતાના અંગત સેવિંગ એકાઉન્ટમાં નાણાં જમા લઈને અંગત ઉપયોગ માટે વાપરેલી હતી। આ કૌભાંડ સંદર્ભે પાછળથી બેંકના જનરલ મેનેજર દીપક કટારિયાએ ધિરાણની રકમ અને મુદ્દલના વ્યાજના રૂપિયા 4,01,69,000 મળી કુલ રૂપિયા 5.61 કરોડની બેંક સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરાયો હોવાની સીઆઈડી ક્રાઇમ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી। જોકે ગોસ્વામી વિવિધ મહત્વના કેસોમાં છે સ્પેશિયલ, જેથી આર્થિક કૌભાંડની ગંભીરતાને અનુલક્ષીને કોર્ટમાં કેસની મજબૂત પેરવી કરવા માટે સીઆઈડી ક્રાઇમ દ્વારા કચ્છના મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીના નામની પ્રપોઝલ રાજ્યના ગૃહ વિભાગને મોકલવામાં આવેલી। રાજ્ય સરકારના ગૃહ અને કાયદા વિભાગે ગોસ્વામીની નિમણૂક અંગેનું ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે। અહીં ઉલ્લેખનીય છે કે જયંતી મંડળીએ કેડીસીસી બેંક અને રત્નાકર બેંકના સાથે આચરેલા અન્ય 9 આર્થિક કૌભાંડના કેસમાં પણ ગોસ્વામી સીઆઈડી ક્રાઇમ વતીથી રાજ્ય સરકાર તરફે સ્પેશિયલ પીપી તરીકે જવાબદારી સંભાળે છે। જિલ્લાના મુખ્ય સરકારી વકીલ ઉપરાંત ગોસ્વામી કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા વિરુદ્ધના સીઆઈડી ક્રાઇમ, એન્ટી કરપ્શન બ્યુરો અને ક્રાઇમ બ્રાન્ચ જેવી અગત્યની એજન્સીના કેસોમાં પણ રાજ્ય સરકાર તરફથી સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે પેરવી કરે છે। એ જ રીતે નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડ અને ગુજસી ટોકના ગુનામાં પણ તેઓ સ્પેશિયલ પીપી તરીકે કામગીરી કરે છે। રાજ્યની એજન્સીઓ ઉપરાંત કસ્ટમ ડિપાર્ટમેન્ટ, ડીઆરઆઈ, સેન્ટ્રલ એક્સાઇઝ સર્વિસ ટેક્સ અને ડીજીજીઆઈ વગેરે કેન્દ્રીય એજન્સી તરફે પણ તેઓ ખાસ સરકારી વકીલ તરીકે કામગીરી કરે છે। કચ્છમાં વિવિધ પ્રકારના બોક્સ અને લેમિનેશન બોક્સ મેળવવાનો પર્યાય એટલે નીલકંઠ પેકેજિંગ। અમારે ત્યાંથી કોરોગેટ બોક્સ, રોલ, સીટ અને ડુપ્લેક્સ બોક્સ, કલર પ્રિન્ટિંગ તેમજ લેમિનેશન બોક્સ હાજર સ્ટોકમાં મળી રહેશે। તો રાહ શેની જુઓ છો? આપની જરૂરિયાત મુજબના બોક્સ તૈયાર કરવાનો આજે જ ઓર્ડર બુક કરાવો। સંપર્ક નીલકંઠ પેકેજિંગ, સુખપર નખત્રાણા હાઈવે, રેલવે ફાટકની બાજુમાં, ભુજ, કચ્છ। કાંતિભાઈ 9099365670, શિવજીભાઈ 9913999040।